નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ કથા શાસ્ત્રી અમિત વ્યાસ। તો ચાલો આજે આપણે વાત કરીએ ધન રાશિની કે ધન રાશિઓ સાથે કઈ કઈ રાશિઓને શુભ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે, કઈ કઈ રાશિઓને મધ્યમ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે અને કઈ કઈ રાશિઓને નબળા પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે। એમાં શુભ પ્રકારમાં જોઈએ તો મિથુન, કચ્છગ, કર્ક, ડહ, સિંહ, મટ, કન્યા, પઠણ, તુલા, રત, વૃશ્ચિક, નય, ધનુ, ભદ, ફઢ આ રાશિઓ સાથે ધનુ રાશિને શુભ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે। મધ્યમ પ્રકારમાં જોઈએ તો મીન, દ, ચ, જ, થ, વૃષભ, બ, વ, ઉ આ રાશિઓ સાથે ધનુ રાશિને મધ્યમ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે। નબળા પ્રકારમાં જોઈએ તો મકર, ખ, જ, કુંભ, ગ, સ, સ, મેષ, અલ, ઈ આ રાશિઓ સાથે ધનુ રાશિને નબળા પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે। નમસ્કાર। તો આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।